સરગવાનું શાક બનાવવા માટે મેં 250 ગ્રામ સરગવાને આ રીતે કટ કરી લીધું છે. તો હવે એને કુકરમાં એડ કરીને આપણે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને એમાં સ્વાદ મુજબ મીઠું આપણે અત્યારે જ એડ કરી દઈશું અને 2 સીટી કરી લઈશું. તો 2 સીટી થઈ ગઈ છે અને આપણો સરગવો એકદમ સરસ રીતે બફાઈ ગયો છે. તો હવે વઘાર કરીશું. એક કઢાઈમાં મોટી 3 ચમચી જેટલું તેલ એડ કરીને આપણે એમાં રાઈ એડ કરીશું, હિંગ એડ કરીશું અને 1 ચમચી જેટલું ક્રશ કરેલું લસણ એડ કરીને આપણે એને સાંતળી લઈશું. હવે એમાં ટમેટાની પ્યુરી એડ કરીશું અને એને આપણે ઢાંકીને 2 મિનિટ માટે થવા દઈશું. તો ટમેટાની પ્યુરી એકદમ સરસ રીતે ચડી ગઈ છે. તો હવે એમાં મસાલા એડ કરીશું. 1/2 ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીને 1 મિનિટ માટે આપણે એને સાંતળી લઈશું. મસાલા સંતળાઈ ગયા બાદ આપણે એમાં બાફેલો સરગવો એડ કરી લઈશું અને સરસ રીતે મિક્સ કરીને 1 ચમચી જેટલો આપણે એમાં બેસન એડ કરીશું, જેથી કરીને ગ્રેવી આપણી એકદમ સરસ રીતે ઘટ બને. હવે સરસ રીતે મિક્સ કરીને આપણે એને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. તો 3 થી 4 મિનિટ બાદ આપણું સરસ મજાનું સરગવાનું શાક બનીને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે.